નાખતા વાર જેને નથી લાગતી. એટલે એ બહુ અગત્યની છે. મોટા ભાગના બધા છોકરાઓ ઇન્ડિયામાં જ અત્યારે બધા છોકરાઓ જાત જાતનું બધું છે, પણ શક્તિ બહુ અપાર છે. અને આપણે પેલી શીખવાડવાની વસ્તુ કેવી કલ્ચરવાળી છે, ધાર્મિક વસ્તુ છે. અને એમાંય મોટા ભાગના મા બાપની પોતાનું સારું દેખાડવા માટે પેલા છોકરાને શીખવાડે છે. મારો છોકરો પેલો ધર્મિષ્ઠ છે, જો બધે જાય પગે લાગે, શ્લોક બોલે, ફલાણું બોલે, શેના માટે પેલા શીખવાડે? આપણું બરાબર દેખાય, મારો દીકરો. તે કઈથી શીખે? પછી બહુ આપણે જેમ જેમ એને એવું લાગશે કે મને મારા આનંદ માટે આ જરૂર છે, આમાંથી કંઈક શીખવા જેવું એ કરશે જ નહીં. અને મા બાપનું જો કરશે ને તો કરશે, એમનું તો કશું ના થાય. તમે શું કરો છો, શું રહો છો, શું બોલો છો, શું ખાઓ છો, બધું એ જુએ છે. અને એનાથી શીખી જ જાય બધા. એટલે ધીમે ધીમે બધું બાળકોમાં, આપણી જોડે રહેનારમાં બધામાં આવતું જાય છે. ઘરમાં કોઈ આવે ને તો છોકરા રૂમમાં ભાગી જાય, કહીએ કે બહાર આવીને હાય હલો તો કરો, જય શ્રી કૃષ્ણ તો બોલો. એ લોકોને ખબર નહીં, હેબિટ જ નથી કે ના એની પછી કહેવાના કેસ શું કે મા બાપે સંસ્કાર નથી હા એવું એવું જ કે લોકો તો એવું કે જે આવે તો બધું મા બાપ લોક વ્યવહાર તો એવો જ હોય ને. તો આપણે એમને એકલા બેઠા હોય ત્યારે એને કહેવાય તું કોકના ઘરે જાય અને બીજા વ્યક્તિ અંદર જતા રહે, તને શું થાય? કહીએ તું શું, તને શું થિંક આવે, તું શું વિચાર આવે, તને શું ગમે? એ પછી એને વિચારવામાં મૂકવાનો, એટલે એની મહેનત કરશે. એવું તો કહીએ કે તારો ફ્રેન્ડ આવે એટલે તું કેવો તરત બહાર આવે છે, હાય હલો કરો. એ લોકોને કેવું છે કે તમારા ફ્રેન્ડ છે, એમાં મારે તો જોડે લેવા દેવા જ નથી, તો હું શું લેવા આવું બેહું એમ. ના, અમે ફ્રેન્ડ માટે તો વાત જ નથી હોતી, પણ લાઈક કાકા કોઈ આવ્યા હોય, માસી મામા એ લોકોને એ બધું એવું બધું એવું હતું કે એટલીસ્ટ તારે બહાર આવીને જય શ્રી કૃષ્ણ તો બોલો. ધીમે ધીમે આવે, ધીમે ધીમે આવે. જેમ જેમ બધા માહોલમાં આવતો જાય, આપણી જોડે બરાબર થતો જાય ને. અને પછી ઘણાની કેવી પ્રકૃતિ પણ હોય, મારા જીવન જેવું હતું ને. મારા ઘરમાં કોઈ પણ આવે ને, મામા મામી કોઈ, એ મારે હું એને જુદો, હું જતો રહું બહાર રમવા કે ગમે તે કરાય, એ બેસવાનું જ નહીં. પ્રકૃતિ એવી, પ્રકૃતિ એવી. પછી ધીમે ધીમે સમજણ બદલાતા નોર્માલિટીમાં આવે. પછી એમાં માહોલમાં આવતા જાય એમ નોર્મલ થતા જઈએ. જુદી જુદી પ્રકૃતિ લઈને આવ્યો હોય અને તો પછી બદલાય નહીં, બદલાય. જેમ જેમ બધું આપણું જુએ ને, બધાનું સમૂહમાં આવતો જાય, કોઈક વખત એમ બીજાનું જોવા મળે, એમ કરતા કરતા બદલાય. પછી આપણો અહંકાર ઊંચો નીચો થાય. કામ મામા મામી આ ને મળશે નહીં, મારા છોકરા ઉભા નથી જતા રહે, એટલે બધું આપણું ઊંચું નીચું આપણને અંદર એ થાય કે મને બ્લેમ કરી જશે, મને સંભળાવશે. એ પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ ખરેખર એકચ્યુઅલી હવે પેલું આવે એવું નહીં, આપણું કોઈ અંદર આપણે કહેવાય ભાઈ એમના કામમાં છે, તમે કામ હોય તો બોલાવીશ તો આવશે કઈ. એની પ્રકૃતિ એની અંદર આલાઈને આવ્યા છે, એવું રહે છે. દાદા કે સત્સંગથી, જ્ઞાનથી, બધા મહાત્માઓ સાથે આવવાથી આખી વ્યવહારની બધી જે વસ્તુઓ છે ને એ ઊંચી આવતી જાય. શીખવા જ ના જવું પડે. એકદમ ઊંચી જાતનો એકદમ વ્યવહાર, માનવતાવાળો વ્યવહારથી માંડી અને એકદમ સદ વ્યવહાર આવતો જાય. લોકો કંઈક ના બી બહુ સારા શીખ્યા વગર કેમ તો કે
સત્સંગથી આવે છે. જેમ જેમ સત્સંગના વાતાવરણમાં આવે ને એની મેળે વ્યવહાર ટોપ જતો જાય છે. અને એની ભાવના અંદર ઉત્પન્ન થઈ કે કોઈ જીવને દુઃખ ના હોય ત્યારે તો બહુ અદભુત સરસ વ્યવહાર. નેગેટિવ સાંભળવું નથી ગમતું. કોઈ એમાં આવીને એમ કહી જાય ને જોબ પર કે આ તો આવી છે આમ છે, મતલબ નેગેટિવ સાંભળવું જ નથી ગમતું. ના, આપણે ગોઠવવાનું. એનું જે નેગેટિવ છે એને નેગેટિવ જોયું એ આપણું નેગેટિવ કહેવાય. મને તો સાંભળવું જ મને આમ એટલે જ નથી ગમતું ને. tolerate થતું. સાંભળવું જ નથી ગમતું. એટલે જ નથી ગમતું કે એનું નેગેટિવ છે પણ આપણે શું માનવું નેગેટિવ જ છે. એનો વ્યૂ પોઈન્ટ છે. નેગેટિવ એટલે શું તો કે એનો વ્યૂ પોઈન્ટ આપણે સમજી જવાનું કે આ નેગેટિવ છે પણ એનો વ્યૂ પોઈન્ટ. અને આપણે સાંભળવાનું એ તો ચૈતાલીબેન સાંભળે એવી એ બોલતા હોય કોઈના વિશે ત્યારે દાદા શું કે તમારે શું કરવાનું કે એની અંદર સિદ્ધાર્થમાં જોવાનું જેનું નામ લે છે. અને આનો આ વ્યૂ પોઈન્ટ છે. આપણે કોઈનું સાંભળવાનો યોગ આવ્યો, આપણે એવી ઈચ્છા નથી પણ કોકની જોડે વાત થતા થતા એ કંઈક કોકનું કહે છે તો આપણે ગોઠવણી મૂકવાની છે. એને એના જે વ્યૂ પોઈન્ટ છે એ બોલે છે અને આપણે જેના વિશે બોલે છે ને ત્યાંનું આપણે શુદ્ધાત્મા જોવાનું. એ તો એ જ શુદ્ધાત્મા ભગવાન છે. જેમ જેમ આ નેગેટિવ બોલવા વાળા વ્યક્તિઓ કે એવા નિમિત્તો જોડે તમારો રસ ઓછો થશે ને અંદરની હિસાબો બધા એ આવશે જ નહીં. પછી તમારી પાસે નહીં આવી. એને ખબર પડી જાય કે આમની પાસે જઈને મજા નથી આવતી. એને એની જેવી કંપની હોય ને ત્યાં પહોંચતો જ જાય. પછી આપણો હિસાબો એટલો આવે, બાકી પછી ધીમે ધીમે ઓછા થતા જાય. પણ આપણને નેગેટિવ બોલનારા કોઈના વિશે હોય તો આપણે અસર થઈ ત્યાં આપણી ભૂલ છે. અસર વગર ના થાય. નેગેટિવ વાળા જોડે પોઝિટિવ વાળા જોડે સારો ખરાબ બહારના માણસોના સંજોગ આપણા સંજોગ બધાની અંદર બિલકુલ અસર રહી. અને એ આ સમજણ જેમ જેમ મૂકતા જઈશું એમ અસર મુક્ત. જેમ બહુ સત્સંગનો હોય તો કોકની જોડે વ્યવહારની વાત કરવી હોય ફલાણાની છોકરીને ગોઠવવાનું નામ ફલાણું કલાક સુધી કરે તમને કંટાળ છે હા કઈ આવી એ આપણને અસર કરી ને એટલી એ કલાક વાત કરે છે એ શેના આધારે કરે છે કેમ કરે છે એ વખતે શુદ્ધાત્મા જોવું આ રેકોર્ડિંગ સમજવું એને એ બહુ મોટું સમજણ છે ને એટલે કંટાળો જ ના આવે. પરમ સત્સંગ પામ્યા પછી જગતના બધા જ સંયોગોમાં કંટાળો જ ખલાસ થઈ જાય. ઉપયોગ છે ને તમારો શું વાત ચાલે છે કોને મળો છો એ બધું રહ્યું નહીં. તમે તમારા શુદ્ધાત્મા જોવાના વિઝનમાં છો, વાણીની ટેપ રેકોર્ડને સમજનારા છો, એ ઉપયોગમાં છો તમે. એટલે બધું રહ્યું જ નહીં. અસર કરે નહીં બધું. ચલો તમારું બંધ કરો, તમારું બંધ કરો. છોકરા પેલા કે હું બંધ કરતા છોકરી થશે કઈ મૂકતું આવે એવું નહીં. એ ક્યારે તો કે આપણે ડિસાઈડ કર્યું હોય ભાઈ આટલા વાગ્યાથી આટલા વાગ્યા સત્સંગ છે અને બીજું છે તો એમાં પછી ગોઠવણી રાખવાની. એમાં પછી પેલું બધું નહીં. એમાં એક ધ્યાન રાખવું. જેમાં આપણા ઓફિસના ટાઈમનું કેવું હોય એમાં કંઈ બીજું કામમાં વાતો કરવા બેસીએ ના. ગોઠવણી છે, વ્યવહાર ગોઠવણી. જ્ઞાન લીધા પછી હજુ 50 તો છે જ ફાઇલ નંબર 1 ની, પણ છતાં બી જીવ બળવાનો કે કંટાળો આવવાનો કે અમુક અણગમો એ બધું તો બંધ જ તરત થઈ ગયું. તો એ એટલું શું મળે છે દાદાના જ્ઞાનથી કે આ બધું તરત બંધ થઈ જાય? નહીં, સમજણ બદલાય એટલે આખું ભોગવટામાં ઓછું થતું જાય બધું. જે અણસમજણનો બધો ભોગવટો હતો એ ઘટી ગયો. બાકીનો કર્મનો હિસાબના ભોગવટા હોય એ આયા કરે. એ પ્રેમાથી કોઈ જાગૃતિ તો રહે છે જ કે કર્મનો હિસાબ આવ્યો હોય તો એટલે ઓછું થતું જાય, બધું ઓછું થતું જાય. મન બુમાબુમ કરતું હોય બધું ચાલતું બધું ઓછું થઈ જાય. જેમ જેમ એની સમજણ વધતી જાય એમ બધા
અંદરના જે બધા કશાયો બધા કામ કરતા હતા એ બધા બંધ થવા માંડ્યા. એને રહ્યું જ નહીં એમાં. અણસમજણથી દુઃખનો ભોગવટો હતો. એ અણસમજણ દૂર થઈ એટલે એની મેળે એનો ભોગવટો ઓછો થઈ ગયો. પેલા કહ્યું કીધું 9 વાગે મળીશ ને 9ના બદલે 10 વાગ્યા, તો તમે 9 થી 10 કલાકમાં પેલી અણસમજણ હોય ત્યારે શું થાય? નેગેટિવ સ્પંદન ઊભા થાય ને ભોગવટો શરૂ થાય. હવે સમજણ આવી કે ભાઈ વ્યવસ્થિત નથી, વ્યવહાર તમે કરો, ફોન કરો, આ કરો બધું, પણ અંદર સમજણ શું આવી ગઈ? મોડું થવું એ એનાથી વસ્તુ નથી. તો આપણે નવરા બેન શું કરવાનું? તો કે 9 થી 10 નો ટાઈમ છે, એમાં બીજું કંઈક ગોઠવી દો, આવશે એની મેળે. રસ્તામાં જ છે માણસ તો આવશે એની મેળે. અથવા આપણું કામ હોય એમાં ગોઠવું, કોઈ પણ વ્યવહાર ગોઠવો, નેગેટિવ વાળું રહ્યું નહીં. એટલે ભોગવટો બદલાઈ ગયો આખો બધો. જેમ જેમ એની અણસમજણ ઓછી થતી ગઈ એમ વ્યવહારના દુઃખના બધા ભોગવટા બધા ઓછા થતા જાય એની મેળે જ. કર્મના ભોગવટા કરતા અણસમજણના ભોગવટા બહુ હોય છે. આ નથી લોકો કહેતા બહુ સ્ટ્રેસ રહેશે જીવનમાં. એ શું છે? અણસમજણની વસ્તુ છે. આ કામ કરવાથી, જીવન જીવવાથી, છોકરાઓ જોડે રહેવાથી, વાઈફ જોડે રહેવાથી એ સ્ટ્રેસ ના હોય. 4 કામ છે ને 10 કામ છે, એ સ્ટ્રેસ જ ના હોય. કામનો સ્ટ્રેસ જ નથી. આવો જઈશે આ બધું અણસમજણ એટલે બધી અજ્ઞાન માન્યતાઓથી બધું અંદર ઊભું થાય છે. અને એ દાદા કહે છે ને આ વિજ્ઞાનથી, સમજણથી બધી ખલાસ થાય છે તમને. અને એ એવી સરસ ખલાસ થાય કે તમારો વ્યવહાર એ પણ આનંદપૂર્વક જીવાય. જગતના બધા ધર્મોએ આ સંસારને અને વ્યવહારને શું કર્યું? તો કે જેલ છે એ છોડી દો. આ બધું દાદા ભગવાન એટલા જ કહ્યું કે આ સંસાર એ તો બગીચો છે, માણો એને. તો કોણ કે બહુ મોટી વસ્તુ છે. આ વિજ્ઞાનના કારણે જ એક પણ વસ્તુનો ત્યાગ, વ્યવહારનું કશું પણ છોડ્યા વગર આનંદપૂર્વક વ્યવહાર ઉપડે છે. કોઈ દિવસ એવું બને નહીં. મોટા મોટા જ્ઞાનીઓ હોય એ ત્યાગ કરો, છોડી દો, એ જ ચાલતું હોય. સહેજ કંઈક મળવાનું થાય, કામ કરવાનું આવે, સંસાર છોડી દો, આ કઈ મારે. આ તો કોણ તો વિજ્ઞાન ખાતા પીતા દુનિયામાં રહેતા, નોકરી ધંધા, વ્યવહાર સરસ રીતે આનંદપૂર્વક વ્યવહાર. કોઈ દિવસ બને નહીં. વ્યવહાર અને વ્યવહાર સાથે અંદરની આનંદની પરિણતિ એ બે સાથે ના બને. અને તે કળિયુગમાં આવા કર્મોમાં એટલે જે આશ્ચર્ય કહેવાય છે ને, ગજબનું આશ્ચર્ય છે. અંતસ્કરણમાં મન બુદ્ધિ બૂમાબૂમ કર્યા કરે, એ પાછું રહ્યા કરે. તો મન બધું બૂમાબૂમ કરે, આમ ના થયું, તેમ ના થયું, આવું છે તેવું છે, ક્યારે થશે, ઠેકાણું પડતું નહીં, બરાબર ગોઠવાતું નથી. આખી જિંદગી બધું ગોઠવવામાં જ પડે. પહેલા પોતાનું ગોઠવવા પડે, છોકરાઓનું ગોઠવવા પડે, ધંધાનું ગોઠવવા પડે, ઘરનું ગોઠવવા, પછી આપણે કઈ બધું ગોઠવાઈ ગયું, હજુ વાર છે, પછી ગોઠવાય નહીં. સંસાર આખું આ જે બધું છે શું છે? તમે ગોઠવવામાં પડો છો, ગોઠવાય નહીં, ગોઠવાયેલું છે એને જાણવા જેવો છે. દાદા શું કહે છે? આટલું ગોઠવાયેલું છે, તમે વ્યવહારથી એને ગોઠવવામાં પડો અને બાકી જાણો એને, તો આનંદ આવશે ને. ગોઠવાયેલા ને આપણે ગોઠવવા જઈએ છે ને, આનંદ જતો રહે છે. એટલે દાદા કેમ 2 ફેક્ટરી કરજો ને ભાઈ, જાવ ને. એમને ખબર છે ને કે કશું થવાનું નથી તમારું. તું જો હિસાબ લાવ્યો નહીં હોય તો થવા જ નથી. એમને બધું ખબર છે, એટલે એ છૂટ આપે.
તો પેલા ખુશ થઈ જાય કે દાદાએ સારું કહ્યું છે આ. 2 ફેક્ટરીઓ કરવા આપણે પણ એ બધું વૈજ્ઞાનિક રીતે છે. કોઈ દિવસ જીવન વ્યવહારને આનંદિત થઈ શકે નહીં. ત્યાગ કરે છે બધા, આનંદપૂર્વક રહેવાતું નથી એટલે ત્યાગ કરે છે. કારણ કે એને એવું માન્યું છે કે આ જ બંધન કરતા છે. લગ્ન બંધન કરતા, ધંધો બંધન કરતા, પૈસા બંધન કરતા, સંબંધો બંધન કરતા, એને એવું માન્યું છે. વાસ્તવમાં કોઈ બંધન કરતા નથી, પોતાની અણસમજણ અજ્ઞાન બંધન કરતા છે. એ દાદા ભગવાને શોધીને આપણને કર્યા અને એ બહુ મોટું રહસ્ય છે. આજની જનરેશનમાં વ્યવહારની રુચિ કેમ નથી હોતી? તમારા વ્યવહારની જે સમજણ છે ને એમાં રુચિ ના હોય ને. કેમ? તો કે તમે જેને વ્યવહાર કહો છો એ એને વ્યવહાર લાગતો નથી. બધાના જુદા જુદા દ્રષ્ટિકોણથી વ્યવહાર છે. તમે જેને વ્યવહાર કહો એ પેલાને વ્યવહાર લાગતો નથી, એટલે કેતા રુચિ આવે. એ જ્યારે તમને જે વ્યૂ છે એવો જ વ્યૂ એનો થશે તેને રુચિ થશે. અને આ બધી કોઈને કોઈ જાતની રુચિ હોય, કોઈને કોઈ જાતની. કેમ? તો કે બધા અલગ અલગ પ્રકૃતિના છોડ છે. આ બધા એની અલગ ડિઝાઇન, અલગ સુવાસ, બધાનું અલગ અલગ હોય. હવે મધર હોય ને એને થાય કે મારા જેવી છોકરી ના થાય, કેમ? મારા જેવી સુગંધ એની કેમ ના આવે? આ 2 ફૂલ પેલા ફૂલને ઓળખી શકતા નથી અને પોતાનું જે ફૂલ છે એવું એને બનાવવા જાય તો ઘર્ષણ ઊભું થાય. અને એ ઘર્ષણમાં પછી દ્વેષ ઉત્પન્ન થાય એટલે વેર બાંધે. પછી દાદા ભગવાન કે બધું પ્રાકૃત બગીચો, આ બધી પ્રકૃતિઓ કેવી છે? જુદી 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 રસ, રુચિ બધી અલગ અલગ છે બધાની. કોઈ એને આપણા જેવી બનાવવા જવાનું નહીં. આપણે એની જે છે એને ખીલાવવાની. આપણે બનાવવા જઈએ છે ને એ પછી એને ગમે નહીં. આપણને કોઈ બનાવવા જાય તો એનો જે રસ હોય એવું તમને કરવાનું કે તો થતું નહીં, ના ગમે આપણને. એવું એને પણ એવું થાય. એટલે જુદી જુદી પ્રકૃતિઓની જે રસ છે એના લઈને આવ્યા છે, એની ડિઝાઇન લઈને આવ્યા છે, એનું ગમવાપણું, ના ગમવાપણું, એને ઓળખીને એની જોડે સરસ કામ લો. આપણી પ્રકૃતિના જે રસો છે, ગમવાપણું છે, બધું છે એ આપણું છે. બધાનું અલગ અલગ હોય. ફાધર થાય કે મારા જેવો છોકરો, જો હું કોઈ દિવસ આટલા મોંઘી વસ્તુ લાવું છું, ના જ લાવો ને તમે કહીએ, એ તો છોકરો જ લાવી શકે કહીએ. આ બધું કેવું છે કે જનરેશન, પ્રકૃતિઓ બધી બદલાતી રહે છે, બદલાતી રહે છે. આપણા ફાધર હતા ને એ આવી જ બૂમો પાડતા હતા આપણા. આપણી મધર હોય ને એ આવી જ બૂમો પાડતા. હવે આપણે આપણા બાળકો ઉપર બૂમો પાડી. આ ચાલ્યા જ કરે છે. કેમ? તો કે એના સુધીના વ્યૂ પોઈન્ટો એ આપણી સમજાતા નથી. એટલે આપણે મા બાપ થઈએ છીએ ને એટલે દાદાએ બતાવ્યું ને, છોકરા પાસે જાવ ને તો અંદર કાઉન્ટર જાગૃતિ મૂકો, એ મારો બાપ છે, એ મારી મધર છે, એવું મૂકીને એની જોડે વ્યવહાર કરો. આ ગોઠવણી છે એમની. અને એ ગોઠવણી જો વ્યવહારમાં ગોઠવી ને તો બહુ સરસ કામ. એથી આગળ તો દાદાએ આપણને આજ્ઞા આપી કે શુદ્ધાત્મા જીવો તો કશું રહ્યું જ નહીં જીવવાનું. ઢળા થતા ડિક્શનરી બની જાવ. હે?
ઘરડા થતા ડિક્શનરી થઈ જાય. પૂછે તો જ ઉત્તર, નહીં તો ડૉક્ટરની કામ. ના એ બહુ આ ગયડા થાય ને તો શરીરમાં તો થાય છે પણ કેટલાની ગયડા કરી નાખે એવું થાય પાછું એ. એટલે પેલા કોઈ આવે જ નહીં બધ જોડે. કોણ આવે? કોણ આવે? એકલા જ બેઠા. કોણ એમને છોકરાઓ છોકરીઓ બહારના માણસો કોણ આવે? જીવન જીવવાની જે પદ્ધતિઓ છે ને આપણી સમજણ વગરની એટલે બધું. થોડીક વાર માટે પેલા આવ્યા હોય ને અમારા જમાનામાં આમ હતું અમે આમ કરતા હતા અમે તેમ કરતા. તે પેલો કે આવે અમારા જમાનામાં દ્રોહ કે છે તમે અમે ઉપડે અહીંથી આવે. કોણ સાંભળે આ બધું? દાદાએ જ્ઞાન ના આપ્યું હોત તો શું થાય? એવું થાય ઘણી છે જ વખત. ને અત્યારે આ જગતમાં આ જ છે ને બધું. જુઓ, જિંદગી જીવી કેટલી. દાદા શું કે છે? મનુષ્યો એવી જિંદગી જીવી રહ્યા છે કે આ જાનવરો કરતાંય વધારે દુઃખી છે. હવે કેટલું કેવું કે આપણે તો બધા ભાઈને કહો મહાત્માનો સંગ સત્સંગ દાદાનું આટલા આનંદમાં જીવીએ છીએ. પટ્ટા આનંદ બહુ અદભુત કહેવાય. સંજોગો બધા ગમે તેવા આવે પણ એનો આનંદ જતો નથી જતો. બહુ મોટી વસ્તુ છે. આપણા જે બધા કોન્ટેક્ટમાં આવે એને બધી ફાઇલો કહેવાય, રાઈટ? આપણે પછી સપોઝ ફોર એક્ઝામ્પલ ફાઇલ નંબર 120, ઓકે? હવે એ ફાઇલ મને નથી જોઈતી, મારે એનાથી કશું લાઈક મારે હિસાબ પૂરો કરી દેવો છે, ડિલીટ કરી દેવું છે, તો કેવી રીતે થાય? બસ એના એક પણ દોષ દેખાવ ના જોઈએ, ડિલીટ થઈ જશે. એમ નહીં, એવી રીતે નહીં, લાઈક બહુ સહેલું છે ને, જો આટલું સહેલું બતાવવા પાછું એમ નહીં કરવાનું હોય પાછું. એમને અઘરું જોઈએ છે, સહેલું નથી ડિલીટ જોઈએ. કરવાનું બટન જ એટલું દબાવવાનું. એમને અઘરું જોઈએ છે. અઘરું જોઈએ છે. ના હું દોષ નથી જોતી, પણ એમ કહું છું કે એને હવે ફાઇલ જ ચાલ, નથી એ નથી લાઈક હવે બસ પતી ગયો એનાથી હિસાબ હવે નથી. પણ હિસાબ પતી ગયો એવું કેવી રીતના ખબર પડે? 52. પતી ગયો નો મતલબ શું? આવે જ નહીં. તો આપણે બોલાવીએ તો ના ભાઈ આવો ને તમે થોડી વાર કે હમણાં નહીં અવાય. મૂવ થઈ જાય ફાઇલ આપણે બોલાવીએ તો ના આવે. પછી એ તો કેલિફોર્નિયા જતી રહે. એક સેકન્ડે ના આવે ને, એક સેકન્ડે ઊભું ના રહે. એટલું બધું જબરદસ્ત બધું સાયન્સ છે એવું. વિજ્ઞાનથી ગોઠવેલું છે. એક સેકન્ડ પણ ના કોઈની સામું જોવું ને એ બહુ એટલા બધા સંજોગો ગોઠવાયેલા હોય તારે સામું જોવાય છે. મળવાની તો વાત જ નથી. એટલા બધા હિસાબથી આ દુનિયા ચાલી રહી છે. તો આપણા હાથમાં છે જ નહીં, હે એ આપણા હાથમાં છે જ નહીં. પેલું ડિલીટ કરવાનું છે ને આ આપણા હાથમાં. છે આ અંદરથી દોષ દેખાવ ના જોઈએ. પણ દોષ નથી દેખાતો, તો ડિલીટ જ થઈ રહ્યું છે, રોજ ખાલી થઈ રહ્યું છે. પણ એમ પણ કોન્ટેક્ટમાં તો આવે છે ને, એમ કહું. એટલે જેટલો હિસાબ હોય એટલે આવે ને કોન્ટેક્ટ. 5 લાખનો હિસાબ હોય, આપણે એને લાખ રૂપિયા આપી દીધા, હવે આવતો નહીં ભાઈ તું, તો શું થાય? 20,000 આપવા આવે કે ના આવે? 4 લાખ લેવા દો બાકી છે માટે આવે છે. અને આપણે એ ના આવે એવું નહીં વિચારવાનું. છોને આવે જેટલો હોય તો લઈ જા ભાઈ તું. દાદા શું કહેતા? હવે તો અમારી પાસે સરસ જ્ઞાન છે, તું 100 વખત આવે તો 100 વખત લઈ જા તું. અમારું મુકુલે જ કે ને કે કેમ આવા- આવે છે અને હવે ના આવે એવામાં પડ્યા ને એટલે તો પછી અંદર દ્વેષ ઉભો થાય કે સાલું હજી પૂરો નથી થયો, હજી પૂરો નથી થયો, એવું રહેશે. આપણે કહેવાનું ભાઈ આય તું લઈ જા, લઈ જા, લઈ જા. અને ફાઇલ કોઈ પણ ભેગી થાય છે જોડે જોડે શુદ્ધાત્મા છે ને એ જુઓ, એની બે જોવાનું રાખો. આ ફાઇલો હિસાબ અને અંદર ભગવાન છે એની અંદર એ જુઓ. આવ્યો તો ભગવાન જોઈને લાભ ઉઠાવવાનો. આપણે અંદર ભગવાન જોયા અને લાભ લીધો, આપણે તો ઓહો લાભ લઈ લીધો. તમે પણ એ ફાઇલ આપણા માટે સારી ન હોય તો એટલે જ કાઢવી હોય છે, ડિલીટ તો એટલે જ કરવી હોય છે ને બધાને. સારી તો રવા દેવાની છે. આ ડબ્બા હારા હારા છે ને આ બાજુ મૂકી દો, એ તો રાખવી છે બધાને. નહીં તો પેલો ડબ્બો હામો થાય ને તારે કે આની કાઢો, હવે બગડી ગયો છે. હવે એ કારણ એ છે કે સારું તો બધાને રાખવું છે. બહુ ઉપકારી આ
અને આ ગમતી પ્રતિકૂળ ફાઇલ બહુ કરી જાગ્રત રાખે છે કે મારે હિસાબ ચૂકવવાનો છે. પેલામાં તો હજુ ખબર જ ના પડે. ના જો હું કહું હું નર્સિંગ ફિલ્ડમાં છું રાઈટ, તો હું મારા લાઈક છોકરાઓને જોતી હોઉં ને લાઈક જે એડમિટ હોય તો એ લોકોનો પ્રોબ્લેમ એવો હોય કે જે લોકોનું ફ્રેન્ડ સર્કલ હોય દે આર ઇન્ટુ ડ્રગ્સ. હવે અમે લોકો જ્યારે ડિસ્ચાર્જ થાય ને તો વી ગીવ ધેમ ધ ઇન્સ્ટ્રક્શન સ્ટે અવે ફ્રોમ ધોઝ કિડ્સ, યુ નો ડોન્ટ હેંગ આઉટ વિથ ધેમ બિકોઝ ઇફ યુ હેંગ આઉટ યુ ગોના બી ગોઈંગ બેક, યુ ડોન્ટ વોન્ટ ટુ ડુ દેટ. તમારે પાછું અહીંયા ડિટોક્સ માટે નથી આવવું, સો જસ્ટ સ્ટે અવે ફ્રોમ ધેમ. એટલે એમ પૂછું છું કે ડિલીટ કેવી રીતે કરે? એ બી એ લોકોના હિસાબ જ છે ને કે એ લોકો એવા સંઘમાં એ લોકો આ એ બધા હિસાબ જ છે, હિસાબ જ પણ છે. એ ખરાબ સંઘ છે એટલે ખરાબ ફાઇલ આ છે. તોય ના થાય, તોય ના થાય. એ જ્યાં સુધી એનો એવો હિસાબ છે ને એ સંજોગો એને મળ્યા જ કરવાના ને કર્યા જ કરવાનો છે. એનું ડિલીટ ક્યારે થાય તો કે આ જેટલા આવા પ્રકારના હિસાબો એના પૂરા થશે તેની બધા ખલાસ થઈ જશે. પછી એને સંજોગ ભેગો જ નહીં થાય ને. પોતે એટલે બધું સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ. બહુ જ મોટું સાયન્ટિફિક સર્કમ. એટલે જ દાદા કહે છે નિર્દોષ કેમ દેખાય? સાયન્ટિફિક સર્કમ. એટલા બધા આ જગતમાં સંયોગો ને એના બીજો નાખેલા છે, એનું જ બધું બની રહ્યું છે, એમાં કશું નવું બનતું નથી. એટલે તો જગતને નિર્દોષ જોઈ શકાય છે. ખરાબ કરનારાને ખરાબ થવા માટેના સંજોગો કેવી રીતે આવે છે? કે પેલા બીજ નાખેલા હિસાબો અંદર એનું ફળ અહીં આવે છે. માણસ ખરાબ નથી, એને પેલું બીજ નાખેલું એટલે સંજોગો ઊભા થયા છે. અને કઈ સુધી ચાલશે તો કે આ એના પેલા બીજ ખલાસ નહીં થાય, બધા ફળ પૂરા નહીં થાય ત્યાં સુધી આવા મળ્યા જ કરશે. ડુંગળીના ફળ જેવું. જેટલા ખરાબ બીજો નાખેલા છે આ જગતના એ પછી નીકળ્યા જ કરશે, બહાર નીકળ્યા જ કરશે. અને નીકળતી વખતે એની અંદર પછી જો ભાવના શરૂ તો આ કલમ કોક મળે ને એવી એની પોતાની કોઈ સારી સમજણમાં આવે ને ભાવના થાય ને તો બહુ ઝડપથી પતે આ સંજોગો. એ સમજણ મળવી એ પણ પેલા સાયન્ટિફિકમાં આવે પાછી. અને જ્યાં સુધી પેલો હિસાબ હોય ને તમે સમજણ આપો તો વર્ક થાય નહીં, એને એનો પેલો હિસાબ એ બાજુ જ લઈ જાય પાછો. ટૂંકમાં કશું ડિલીટ થવું આપણા હાથમાં નથી. તો બધા કરી ના નાખે, કે છે ને, ગમતા ડબ્બા રાખો ના ગમતા કર નાખો. જ્યારે ડિસ્ચાર્જ કરી રહ્યા જે કે છે એના બદલે રિઝલ્ટ એને બતાવે કે એનું રિઝલ્ટ શું હા, એ બધું બતાવે તો ના થાય. જેમ જેમ એ પોતે એનાથી સમજણવાળો થતો જાય તો એની મેળે છૂટતું જાય. ના સમજાય છે પણ બધું ખબર છે કે આ દિશા રોંગ છે, આ પર્સન રોંગ છે, એ પણ સમજમાં- સામેથી એ પર્સન તો ચોટ્યા જ કરે. એટલે જ કહેવાય છે ને કે આ જ એનો હિસાબ છે. આ બધા એને સમજાતું હતું કે આ યુદ્ધ કરવા જેવું નથી. કૃષ્ણ ભગવાન જેવા ભગવાન સમજાય કરતા તોય નથી સમજાય. ના સમજાય બધા કેટલા લોકો સમજાય. અને કોણ પાછા? ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, મહર્ષિઓ. સમજાવવાનું શું હોય એમને? આટલા મોટા મહાન પુરુષોને શું સમજાવવાનું કે આ હિંસા આટલી બધી આના માટે કરવાની? છૂટકો જ નથી એને. કેટલું બધું વૈજ્ઞાનિક છે. એને જો આ લોકોના હાથમાં હોત તો બધું પતાવી ના દીધું હોત. તમે કૃષ્ણ ભગવાન ને આ બધા પતાવી ના આવું શું કરવાના? કશું એવું છે નહીં. એટલે જ ને દાદા કે આ વિજ્ઞાન સમજવાથી જ આ ઉકેલ આવે એવો છે, નહીં તો ઉકેલ આવે એવો નથી. આપણે તો જોવાનું કે આ એના જેટલા હિસાબો છે ત્યાં સુધી આમાં જાય છે ને બધું કરે જાય છે. આપણે અંદર શુદ્ધાત્મા જોવાનું, અંદરથી પેલી ભાવના મૂકવાની કે એનું સારું થાવ, સારા માર્ગ ઉપર આવે. આપણે ભાવના મૂકવાની છે, કારણ કે આપણે એની જોડે એવો સંજોગ આવ્યો છે કામ કરવાનો, તો આપણે અંદરથી ભાવના મૂકવાની. એમ કરતા કરતા એને મળશે એવા સંજોગ. કોઈ પણ માણસ સારી વસ્તુ બંધ ના કરી શકે ને ખરાબ વસ્તુ બંધ ના કરી શકે.
અને આખું જગત એ જ કરવા જાય છે. બધા શું કે ધર્મ આ ના કરો ના કરો, આ ના કરો ના કરો, બસ આ જ ચાલે છે. પેલો એ જ કહે છે ભાઈ મને ખબર છે કે આ ના કરવું જોઈએ પણ થઈ જાય છે કે છે, એવું બોલે ને. એવું છે. મને ખબર છે કે આ કરવા જેવું પણ થતું નથી. એક બાજુ થતું નથી અને પેલું થઈ જાય છે, એનો મતલબ છે કે આ એના હાથમાં નથી. પણ આપણે બોલવાનું નહીં એવું પાછું એના હાથમાં નથી એવું પાછું. આ બહુ સમજવા જેવું પાછું. આપણી સમજમાં આવી ગયું કે આ ફેરફાર થાય એવું નથી એટલે એને દોષિત જોવા જેવો નથી. આ બોલવાથી અવસ્થાથી કોઈ વ્યક્તિ ખરાબ હોતો નથી. આપણે એવી બિલીફ બેસી ગઈ છે, એક અવસ્થાની અંદર જોયો અને એને વ્યક્તિને ખરાબ માની લઈએ છીએ આપણે. એ બહુ આપણી ભૂલ છે. આપણને બીજી બધી અવસ્થાઓ, બીજી બધી વસ્તુ એની ખબર નથી હજુ. આપણે એને ખરાબ જ છે એવું નહીં માનવું જોઈએ. એક અવસ્થા છે એની અત્યારે. બધાની જાત જાતની અવસ્થાઓનું આવે એનો જેવા હિસાબ હોય. આપણે તો પેલું કામ કરવું, એની અંદર શુદ્ધાત્મા જોવા, પ્રાર્થના કરવી, એનો સારો રસ્તો મળે, કોઈ સારું મળે. ઓકે, થેન્ક યુ. જો બીજી વાત કરજો, પગ દોડાવો તો એમાં પૂછો. આપણે તપમાં હોઈએ, જેમ દાદા આખો જે તપ હોય તો આપણું તપ આખું જેમ દાદા કે તપ મોટા મોટું પુરુષાર્થ, તો આપણે તપ ત્યારે ચીકણી ફાઇલો એ તો વાત જુદી છે, પણ એમ સહેજા સહેજ ચાલતું હોય એમાં તપ હોય. હોય તો 24 કલાક હોય. હા, એ કેવી રીતનું? 24 કલાક હોય તપ. તપ તપ અંતર તપ એ શું છે તો કે આ રિલેટિવ ભાગ ને રિલેટિવમાં જ રાખે, એને રિયલની માન્યતામાં આવે જ નહીં. એ ગમે તેટલું એકાકાર થવા જાય તો હોય અને થવા ના દે, એ તપ છે. પોતે ફાઇલ નંબર 1 ની બધી જ માન્યતાઓ જોડે બિલકુલ એકાકાર થાય જ નહીં કે. અને એવું રાખવા માટે જે જરૂર છે એ શું છે તો કે પેલું બૂમાબૂમ કરતું હોય રિલેટિવ, અને એ પોતે રિયલમાં જ રહ્યા કરે તો વચ્ચે તપ થયા જ કરે 24 કલાક. ગમતું હોય ને આ લઈ લો ને, આ લઈ લો ને, આ મજા આવશે, આમાં મજા આવે, અહીં મજા આવે. જેમ આઈને બેસી આપણે આ સરસ છે થયું. હવે સરસ થયું એ કોને થયું? આ નંબર 1 ના અંદર થયું. અને આપણે જુદા છે ને એ સુખમાં જો એકાકાર થયા તો પેલું તપ તૂટ્યું. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય